જય શ્રી રામ. હર હર મહાદેવ. પૈસા ઘરે લઈ જાઓ અને તમારી પત્ની માતા પિતા સવાલ કરે છે કે શું પૈસા પ્રમાણિક છે, ઈમાનદારીની છે, મહેનતની છે, તો સમજી લો બહુ પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. ઘરે પૈસા લઈ જાઓ અને સવાલ કરતા હોય તો સમજી લો પ્રેમ કરે છે. અને તમે પૈસા ઘરે લઈ જાઓ અને પ્રશ્ન ન કરતા હોય અથવા और પૈસાની ડિમાન્ડ કરતા હોય. આજકાલ તો ઘરે જાઓ તો લોકો પૈસાની ડિમાન્ડ કરે છે. પત્ની ડિમાન્ડ અલગ કરે, માતા પિતા ડિમાન્ડ અલગ કરે, ભાઈ બહેન હોય એની અપેક્ષા અલગ હોય, ફિક્ર ન કરતા હોય. रुष्ट रहतो હોય, ઉદાસ રહેતો હોય, મોં ફુલાવતો હોય કે તમે મારા કામ નથી કરતા, તમારો ખ્યાલ ન કરતા હોય તો સમજી લો એવા લોકો પ્રેમ નથી કરતા. પ્રેમ કરે ને એ મનુષ્ય કોઈ દિવસ ન ચાહે કે ઘરમાં અપ્રમાણિક પૈસા આવે, કારણ એને ખબર છે અપ્રમાણિક પૈસા આવે તો આ ભાઈ દુઃખી થાય, મારી માં દુઃખી થાય, પિતા દુઃખી થાય. જે પ્રેમ કરતા હોય ને તમે કોઈ દિવસ દુઃખી ન જોઈ શકે, કોઈ દિવસ નહીં. આથી તમે ઘરે પૈસા લઈ જાઓ અને લોકો પ્રશ્ન કરતા હોય તો એ સમજી લો તમે બહુ પ્રેમ કરે છે, તમે દુઃખી નથી જોઈ શકતા કોઈ દિવસ. પૈસા હાથમાં આવે તો પણ તમે વિચારવું જોઈએ કે પૈસા પ્રમાણિક છે, કોઈની હાય તો નથી, કેટલા ટકા પ્રમાણિક છે. પણ લોકો વિચારતા નથી, ઘરના સભ્યો પણ વિચારતા નથી, કારણ પ્રેમ તો પૈસા સાથે છે, તમારા સાથે નથી. જે તમારા સાથે પ્રેમ કરતા હોય એ તો સવાલ કરે અને એ એટલો કહે, પત્ની પ્રેમ કરતી હોય તો કહે રૂખા સૂખા ખાઈ લેવાનું પણ ખોટા નથી કરવાનું. માતા પિતા કહે ભલે મને મત આપ પણ તારે ખોટા નથી કરવાનું. અને એ બીવે નહીં. તમારા પાસે ગમે સત્તા હોય, પાવર હોય, સુંદરતા હોય, પણ ઘરના સભ્યો પ્રમાણિક હોય ને એને તમારા સાથે પ્રેમ હોય તો એ કોઈ દિવસ તમારાથી બીવે નહીં, સવાલ કરે. અને લોભી હોય ને એ સવાલ ન કરે, એ તો બોલે હાય પૈસા લાવો, પૈસા લાવો, પૈસા. ભલે તમે જે કરતા હોય, એવા લોકો તમારા સાથે પ્રેમ નથી કરતા, કારણ આ જેટલો રિશ્તેદારી છે, સુર નર મુનિ સબકી યહી રીતિ, સ્વાર્થ લાગી કરહી પ્રીતિ. બહુ કમ હોય જે જગતમાં તમારા સાથે પ્રેમ કરતા હોય. અને એવા લોકો તમારા સાથે છે, તમારા ઘરમાં છે, તો સમજી લો તમારા ઉપર ભગવાનની તો કૃપા છે અને તમે પુણ્યશાળી પણ છો, ભાગ્યશાળી પણ છો અને મહાન પણ છો.